કેશોદથી નાથદ્વારા માટે બે નવી એસટી બસ સેવાનો પ્રારંભ ધારાસભ્ય દેવાભાઈ માલમના પ્રયાસો સફળ થયા છે। કેશોદ એસટી ડેપોની નાથદ્વારા ધર્મ સ્થાન માટે ગુજરાત સરકાર દ્વારા બે નવી બસોની ફાળવણી કરવામાં આવી છે। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી સતત રજૂઆતોના પરિણામે મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ બનતા સમગ્ર પંથકમાં ધર્મપ્રેમી નાગરિકોમાં આનંદની લાગણી વ્યાપી છે। નવી બસ સેવા મુજબ દરરોજ કેશોદથી બપોરના 12:25 કલાકે ઉપડશે, બીજા દિવસે વહેલી સવારે 5 કલાકે નાથદ્વારા પહોંચશે, પરંતુ ફરતી બસ નાથદ્વારાથી બપોરે 3:45 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 7 કલાકે કેશોદ પહોંચશે। આ સમયપત્રકને કારણે યાત્રાળુઓને દર્શન માટે વધુ અનુકૂળતા મળશે અને જરૂરિયાત મુજબ ટૂંકા સમયની યાત્રા પણ સરળતાથી કરી શકાશે। આ નવી બસ સેવાનો પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ બંને બસોને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી। તેમણે જણાવ્યું હતું કે કેશોદ અને આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુઓને નાથદ્વારા સુધી સરળ અને સલામત અને નિયમિત પરિવહન સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, જેને સકારાત્મક પ્રતિસાદ મળતા આ સેવા શરૂ થઈ છે। કાર્યક્રમમાં એસટી ડેપોના મેનેજર બીજી ભીલ તેમજ રાજપૂત સમાજના આગેવાન તથા વિવિધ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા સિદ્ધરાજસિંહ રાયજદ તથા એસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ નિકુંજભાઈ મકા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળિયા, ટ્રાફિક ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ ડાંગર, જિલ્લા પંચાયતના ચેરમેન રતિભાઈ લાડાણી તેમજ અશ્વિનભાઈ કટારિયા, ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તના, દિનેશ કાનાબાર તેમજ ભૂપેન્દ્રભાઈ જોશી, બાઉભાઈ ઠકરાળ સહિતના ભારત વિકાસ પરિષદની ટીમ અને મહિલા મોરચાની બહેનો તથા મોટી સંખ્યામાં આગેવાનો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નવી બસ સેવાના પ્રારંભથી કેશોદ અને સમગ્ર વિસ્તારમાં નાથદ્વારા તથા શ્રદ્ધાળુઓને નોંધપાત્ર રાહત મળશે, ધાર્મિક પ્રવાસન વધુ સુવિધાજનક બને છે તેવી લાગણી ઉપસ્થિત લોકોએ વ્યક્ત કરી હતી। કેસિંગ ગુજરાત સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજ રોજ કેશોદ ડેપો ખાતે કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય એવા માનનીય શ્રી દેવાભાઈ માલમ દ્વારા કેશોદ સોમનાથ નાથદ્વારા રૂટને બે નવી બસો ફાળવવામાં આવેલ છે, જેમનો દેવાભાઈના હસ્તે ઉદ્ઘાટન કરાવેલ છે અને આ બંને બસોને રૂટ ઉપર કાર્યરત કરવા માટે થઈ આજથી વિધિવત એમને લીલી ઝંડી આપેલ છે। કેશોદ થી સોમનાથ જઈ સોમનાથ થી નાથદ્વારા જતી આ સ્લીપર કોચ બસ ધામથી ધામની સ્લીપર યાત્રા શ્રદ્ધાળુઓને ખૂબ જ આરામદાયક નીવડી શકે આવા હેતુથી ભાજપ સરકાર દ્વારા બંને બસોને લોકાર્પણ માટે કેશોદ ડેપોને ફાળવવામાં આવેલ છે। તો આ વતી કેશોદ ડેપો દ્વારા ખૂબ ખૂબ ભાજપ સરકારનો આભાર માનવામાં આવે છે કે આવી સુચારુ વ્યવસ્થા આપવા બદલ, જે પ્રજાલક્ષી નિર્ણય લેવા બદલ, સોમનાથ નાથદ્વારામાં આ સ્લીપર બસ આપવા બદલ ખૂબ ખૂબ કેશોદ ડેપો વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ।